સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંધાનના બાયસેક દ્વારા પ્રસારિત થતા ઉચ્ચ શિક્ષણના વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર દીપ્તિ બી કુંડલ. હું શ્રીમતી MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, વઢવાણ શહેરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરું છું. આજ આપણે શિક્ષણ અને તત્વજ્ઞાન એ અંતર્ગત કેળવણીને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, કેળવણી પર અસર કરતા પરિબળો એ વિશે સમજવું હોય તો આપણે સૌથી પહેલાં તો કેળવણીનો અર્થ સમજવો જોઈએ, પરિબળ કોને કહેવાય એ સમજવું જોઈએ, અને ત્યાર પછી કેળવણી પર અસર કરતા પરિબળો. આ ક્રમમાં આપણે આગળ વધીશું. સૌપ્રથમ કેળવણીનો શાબ્દિક અર્થ જોઈએ. કેળવણીનો શબ્દકોશીય અર્થ તો એ અર્થ એવો થાય છે કે કેળવવું, વ્યવસ્થિત ઉછેર, ખીલવણી, ભણતર કે વિદ્યા. અંગ્રેજીમાં એ માટેના શબ્દો છે એજ્યુકેશન, ટીચિંગ કે ટ્રેનિંગ. અંગ્રેજીમાં આવતો એજ્યુકેશન શબ્દ છે એ મૂળ લેટિન ભાષાના શબ્દ પરથી આવ્યો છે. એજ્યુકેટમ, જેનો અર્થ થાય છે તાલીમ. એજ્યુકેર, ટુ બ્રિંગ અપ એટલે કે ઉછેરવું, અને ટુ રાઇઝ એટલે ઉગાડવું. હજુ એક અર્થ જોઈ લઈએ એજ્યુકર, તો ત્યાં ટુ લીડ આઉટ એટલે કે દોરવવું કે રસ્તો બતાવવો. આમ મૂળ અર્થ અથવા તો શાબ્દિક અર્થ દ્વારા આપણને એટલો ખ્યાલ આવે કે કેળવણી શબ્દ દ્વારા આપણે શું સમજવાનું છે. જુઓ, સમાજમાં રહેતા લોકોમાં જાણીતા શબ્દો માટે કેટલીક વિભાવના એવી હોય છે કે જેના માટે ટૂંકી વિચારસરણીનો પણ સ્વીકાર કરી લેવાતો હોય છે. કેળવણી માટે પણ કશુંક આવું છે, અને એટલે કેળવણી શબ્દનો સંકુચિત અર્થ પણ છે. ચાલો એ જોઈ લઈએ. સંકુચિત અર્થ એ જોઈશું ત્યારે સૌથી પહેલું એવી માન્યતા પ્રવર્તે છે કે કેળવણી એટલે ઔપચારિક શિક્ષણ, શાળા કે કોલેજમાં અપાતું શિક્ષણ. જ્યારે આવું કહીએ છીએ ત્યારે ઔપચારિક શિક્ષણ એમ કહેવાય એટલે કે જે વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અભ્યાસ કરે છે એ ભણતર. અક્ષર જ્ઞાન એવો પણ અર્થ કેળવણી દ્વારા સાપેક્ષ છે. સામાન્ય રીતે વાંચન, લેખન, ગણન આવી પણ એક વિભાવના કે આવું પણ એક ખ્યાલ કેળવણી શબ્દના સંકુચિત અર્થ તરીકે લોકોમાં જાણીતો છે. જ્યારે આપણે ઔપચારિક શિક્ષણની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે આપણા મનમાં એક ચોક્કસ માળખું હોય છે કે જેમાં સમયગાળો હોય, પદ્ધતિ હોય, સોપાનો હોય. પણ એવું નથી. કેળવણીના સંકુચિત અર્થ અંતર્ગત તાલીમ આપવી કે અધ્યાપન એવું પણ સમજવામાં આવે છે. પ્રશિક્ષણ કે પથદર્શન આવું કહીએ ત્યારે પણ એ કેળવણીનો સંકુચિત અર્થ જ દર્શાવે છે. ટૂંકમાં લર્નિંગ, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ અને પ્રોડક્ટ આ બધા જનો સમન્વય કહીએ તો એ કેળવણી એવું થાય. પણ આપણે જાણીએ છીએ કે ઘણી વખત સુશિક્ષિત વ્યક્તિ માટે પણ એવું કહેવાતું હોય છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. તો અહીં ભણ્યાનો શો અર્થ અને ગણ્યા નહીં એવું કહેવાય છે ત્યારે એની સાથે કઈ બાબત જોડાયેલી છે? તો આ ગણ્યા નહીં એવું કહીએ ત્યારે એવું સમજાય કે અક્ષર જ્ઞાન કે શિક્ષણ કરતાં હજુ કશુંક વધારે. જો મિત્રો, આ વાત સમજવી હોય તો આપણે કેળવણીનો વ્યાપક અર્થ સમજવો પડે, અને એટલા માટે કહી શકાય કે કેળવણીનો વિશાળ અર્થ સમજવા માટે તેને અક્ષર જ્ઞાન કે શિક્ષણથી, વૈધિક શિક્ષણથી થોડું વધારે, હજુ થોડું આગળ એમ માનીને ચાલવું જોઈએ. તો હવે જોઈએ કેળવણીનો વ્યાપક અર્થ.
કેળવણીના વ્યાપક અર્થ અંતર્ગત જેનો સમાવેશ થાય છે એવી સૌથી પહેલી બાબત છે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા, એટલે કે જ્યાં સ્થળ અને સમય સાપેક્ષ નથી. કહી શકાય કે બાળકના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ અને સતત પ્રક્રિયા એ કેળવણી છે. અહીં કેળવણીનો સ્થૂળ અર્થ નથી, એટલે શાળા કે મહાશાળામાં અપાતા ઔપચારિક શિક્ષણ પૂરતું એ સીમિત રહેતું નથી. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો જ્યાં સમન્વય હોય તેને કેળવણી કહેવાય. તો હવે બરાબર આપણે સમજી લેવું જોઈએ કે કેળવણી એટલે માત્ર માહિતી નહીં, પરંતુ જ્ઞાન. ઇન્ફોર્મેશન પ્લસ વિઝડમ ઇઝ ઇક્વલ ટુ નોલેજ, એટલે કે માહિતીમાં જ્યારે ડહાપણ ઉમેરાય છે ત્યારે એ જ્ઞાનનું સ્વરૂપ છે, અને આવું જ્ઞાન એટલે કેળવણી. ટૂંકમાં માત્ર જ્ઞાન સંપાદન પર વ્યક્તિ અટકે નહીં, પરંતુ તેના ચૈતન્યનો આવિર્ભાવ થાય તો એ કેળવણી છે. કહી શકાય કે કેળવણી એટલે સર્વાંગી વિકાસ, મનુષ્યનું ઊર્ધ્વગમન, એટલે કે ક્રમશઃ એ છે ત્યાંથી વધુ વિશેષ, વધુ આગળ, વધુ હજુ વધુ પ્રગતિ પામે એ કેળવણીની કક્ષા છે. અને જો વ્યક્તિ કેળવણી પ્રાપ્ત કરે છે તો એ અનુકૂલન સાધે છે, અથવા તો વ્યક્તિના સમાયોજનનો આધાર કેળવણી પર છે. આપણને ખબર જ છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી એટલે કેળવણી. મનોવિજ્ઞાન તો એવું કહે છે કે જ્ઞાન, લાગણી અને કાર્યનો જ્યાં સમન્વય હોય તેને કેળવણી કહેવાય. કેળવણીની અર્થ સંબંધિત આટલી વાત થયા પછી હવે આપણે એ સમજવું જોઈએ કે આપણા તત્વચિંતકોએ કેળવણી વિશે શું કહ્યું છે. તો તત્વચિંતકોએ આપેલી કેટલીક વ્યાખ્યાઓનો સંદર્ભ લઈને આપણે કેળવણીને હજુ વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. તત્વચિંતકો દ્વારા અપાયેલી વ્યાખ્યા અંતર્ગત સૌપ્રથમ આપણે જોઈશું ભારતીય ચિંતકોએ આપેલી વ્યાખ્યા. શિક્ષણ એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ. મહાત્મા ગાંધીની આ વિભાવના એવું દર્શાવે છે કે મનુષ્યના ઉત્તમ અંશો છે એનું આવિષ્કરણ થાય, એનું પ્રગટીકરણ થાય. જેમની 150મી જન્મ જયંતિ હાલ આપણે ઉજવી રહ્યા છીએ એવા સ્વામી વિવેકાનંદ પણ કહે છે ને કે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું, પ્રથમથી જ પડેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. ઉત્તમ અંશ તો છે જ, પણ એનો આવિર્ભાવ થવો, એની રજૂઆત થવી, એનું આવિષ્કરણ થવું, જીવનમાં એનો આકાર પામવો એ કેળવણી છે. બીજી એક વ્યાખ્યા છે, માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય. એટલે કે અહીં ચાણક્ય એવું દર્શાવે છે કે મનુષ્ય જ્યારે ચારિત્ર્યવાન હોય અને જગતને ઉપયોગી થવાની વાત આવે ત્યારે કેળવણી છે એ કેળવણી પામે છે એવું કહેવાય. રાધા કૃષ્ણન પણ આવું જ કહે છે ને કે માનવનું અને સમાજનું નિર્માણ થાય એ જ સાચી કેળવણી. આપણને સા વિદ્યા યા વિમુક્તયે આ સૂત્ર કેમ ભૂલાય, યાદ જ છે. ઉપનિષદની આ પંક્તિને આપણે કેળવણીનો અર્થ સમજવા માટે ધ્યાનમાં લઈ શકીએ. ઋગ્વેદ અનુસાર શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. જુઓ, અહીં આત્મવિશ્વાસ પ્રગટવાની એ વાત જ એવું દર્શાવે છે કે કેળવણીમાં માત્ર શિક્ષણ અક્ષર જ્ઞાન નથી, પણ એથી વિશેષ કશુંક. અને એની જ સાથે નિસ્વાર્થી હોવાની વાત એવું દર્શાવે છે કે મનુષ્યએ સ્વકેન્દ્રી થવાનું નથી, પરંતુ સાર્વત્રિક ઉત્કર્ષ માટે જ્યારે એ પ્રયત્નશીલ થાય ત્યારે કેળવણી છે એવું કહેવાય. કવિવર રવિન્દ્રનાથ ટાગોર અનુસાર કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની
સ્વીકૃતિ. આમ અહીં સત્ય વિશેની વાત કરવામાં આવી છે. માણસ જ્યારે સત્યની ખોજ કરે, એના જ દ્વારા વ્યક્ત થાય અને અન્યના સત્યને સ્વીકારી શકે, જો આટલી કક્ષા, આટલી ક્ષમતા પ્રાપ્ત કરે તો એ કેળવણી છે. આપણને ખ્યાલ જ છે કે માનવ પ્રકૃતિને આપણે સત્વ, રજસ અને તમસના ખ્યાલથી સમજીએ છીએ. તો જ્યાં તમસ દૂર થાય એટલે કે અંધકાર છે એ દૂર થાય, રજસ છે એ નિયંત્રિત થાય અને સત્વનું પાસું છે એ સક્રિય થાય, જાગૃત થાય અને વિકાસ પામે તો એ કેળવણી છે. મિત્રો, આટલી વાત થયા પછી હવે આપણે કેટલાક પાશ્ચાત્ય કેળવણીકારોની આપેલી કેળવણીની વિભાવના છે એ જોઈશું. શિક્ષણ એટલે વ્યક્તિની પૂર્ણતાનો, તેની યોગ્યતા અનુસાર સંપૂર્ણ વિકાસ. કેન્ટ જ્યારે આવું કહે છે ત્યારે વ્યક્તિની પૂર્ણતા આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે, અને એ પૂર્ણતાનો એની યોગ્યતા એટલે કે એની જેટલી ક્ષમતા છે, એની જેટલી આવડત છે એ પ્રમાણે એટલો વિકાસ થવો એ કેળવણી છે. બીજી વ્યાખ્યા એરિસ્ટોટલે આપેલી છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે શિક્ષણ. ફરીથી આપણે મહાત્મા ગાંધીને યાદ કરી જ શકીએ. જેમ એમણે કહ્યું છે કે શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ, એમ અહીં મન અને શરીરની વાત છે, પણ બંનેની આગળ સ્વસ્થ એવું વિશેષણ જોડાયેલું છે. તો સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું ઘડતર કેળવણી છે. એટલે મસ્તિષ્કના પ્રયત્નથી હજુ કશુંક વધારે મનની શુદ્ધિ અને મનનું ઘડતર એટલે કેળવણી એવું કહી શકાય. કેટલુંક અંતર્નિહિત જ્યારે પ્રગટ થાય ત્યારે કેળવણી એવું કહેવાય. પાશ્ચાત્ય ચિંતકોના સંદર્ભમાં આટલી વાત કરીએ છીએ ત્યારે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. H.G. વેલ્સના આ શબ્દો છે, અને એટલે યોગ્ય આદતોના નિર્માણથી સદ્ગુણોનો વિકાસ કરવો એવું પ્લેટોની વિભાવનાને પણ આપણે યાદ કરી લઈએ. જ્યારે આવું સમજીએ છીએ ત્યારે અંધકારમાં પ્રકાશના કિરણો આ શબ્દો પર ધ્યાન આપવું જ જોઈએ. ફરીથી યાદ કરીએ, તમસોમાં જ્યોતિર્ગમય. પાશ્ચાત્ય ચિંતક H.G. વેલ્સ આ જ બાબત અહીં આપણને કહેવા માગે છે કે મનુષ્યમાં રહેલી દુર્વૃત્તિ અથવા તો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય એ કેળવણી. કેળવણી એટલે એવી પ્રક્રિયા કે જે અને જેના વડે વ્યક્તિના જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય. વ્હાઇટ હેડ જ્યારે આવું કહે છે ત્યારે આપણે એ સમજી લેવું જોઈએ કે ચારિત્ર્ય ઘડતર, જ્ઞાનનું સર્જન અને વર્તનને વળાંક આપવાનું કાર્ય જ્યારે થાય ત્યારે એ કેળવણી છે. કેળવણીના સંદર્ભમાં આટલી વ્યાખ્યાઓ જોયા પછી હવે કેળવણીનો અર્થ આપણા મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. માત્ર શિક્ષણ ગ્રહણ નથી એવું જ નહીં, પરંતુ ખરેખર કેળવણી શું છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ. અંતર્નિહિત શક્તિ બહાર આણવી એ કેળવણી. બીજું જોઈએ તો જીવન જીવવાની કળા, અને એની જ સાથે આપણે એવું પણ સમજી શકીએ કે માત્ર ભણતર જ નહીં, પરંતુ જીવન ઘડતર એટલે કેળવણી. મનુષ્યની પિંડમાંથી પ્રતિમા સ્વરૂપ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવાય. મનુષ્યમાં પ્રફુલ્લિતતા આવે, શ્રદ્ધાવાન એ બને અને મહત્વાકાંક્ષી બને ત્યારે કેળવણીનો આવિર્ભાવ થયો એવું કહી શકાય. મનુષ્યને જન્મ તો માતા પિતા આપે છે, પરંતુ જીવતા શીખવાડે છે એ કેળવણી. એટલે કે ભણતર જ નહીં, જીવન ઘડતર એટલે કેળવણી. કેળવણી એવું કહીએ છીએ ત્યારે એના કેન્દ્રમાં છે બાળક અથવા તો કોઈ પણ વ્યક્તિ, પરંતુ એ બાળક અથવા વ્યક્તિનું ઘડતર અને ચણતર થવા પાછળ
માત્ર શિક્ષણ નહીં, અનેક પરિબળો જવાબદાર હોય છે. કેળવણીનો આટલો અર્થ સમજ્યા પછી હવે પરિબળ વિશે થોડી સમજ મેળવીએ. કેળવણી પર અસર કરતા પરિબળો વિશે વાત કરતી વખતે પરિબળનો અર્થ તો પરિ વત્તા બળ આમ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખ્યાલ આવે કે ચારે બાજુથી લાગતું જોર કે બળ એટલે પરિબળ. કોઈ એક બાબત પર અન્ય બાબતની સાર્વત્રિક અસર. જુઓ, કોઈ પણ બાબત પર અન્ય બાબતની સાર્વત્રિક અસર એટલે શું? તો જ્યારે કોઈ પણ એક પરિસ્થિતિ કે બાબત કે વસ્તુ અન્ય પરિસ્થિતિ કે બાબત કે વસ્તુ દ્વારા અસર પામે, મૂળ બાબતમાં કોઈક ફેરફાર આવે ત્યારે તેને પરિબળ કહી શકાય. ફરીથી જોઈએ, મૂળ બાબતમાં ફેરફાર થવાની સંપૂર્ણ સંભાવના રહે તેવો ફેરફાર એટલે પરિબળ. જો મિત્રો, પરિબળ એ એવી બાબત છે કે જેના દ્વારા કોઈ એક મૂળ બાબતમાં ફેરફાર આણી શકાય અને આ ફેરફાર છે એની દિશા અને દશા બંને પરિબળની સક્રિયતા પર આધારિત હોય છે. પરિબળ કેટલું સક્રિય છે, કેટલું સબળ છે એના આધારે ફેરફારની દિશા નક્કી થતી હોય છે અને દશા એટલે કે સ્થિતિ. ટૂંકમાં અસર પામનારી બાબત પર પરિબળનો કેટલો પ્રભાવ છે એના આધારે એનું સ્તર નિશ્ચિત થતું હોય છે. સામાન્ય રીતે આપણને એવું જ લાગે કે ફેરફાર થાય એટલે સારું જ હોય, પણ વાસ્તવમાં આવું ન પણ હોય. એટલે ફેરફારની દિશા હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. એટલે કે કોઈ પણ પરિબળ જ્યારે સક્રિય રીતે કોઈ બાબત પર અસર પહોંચાડે છે ત્યારે કોઈક વખત હકારાત્મક એટલે સારી બાબત છે, સકારાત્મક ફેરફારો આવતા હોય છે. અને ક્યારેક જો પરિબળ વધુ અસરકારક હોય અને અસર પામનારી બાબત સામાન્ય હોય તો અસર નકારાત્મક દિશા તરફ પણ ઢળી શકે છે. પરિબળનો આટલો અર્થ જોયા પછી હવે આપણે કેળવણી પર અસર કરનારા પરિબળો વિશે સમજતા પહેલાં એ માટેનું એક નાનકડું ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે, ફૂલ ખીલવાની પ્રક્રિયા જો કેન્દ્રમાં હોય તો આ ફૂલ ખીલવાની પ્રક્રિયા પર કયા કયા પરિબળોની અસર થાય? જેવી રીતે ફૂલ ખીલવાની પ્રક્રિયા માટે એ ફૂલ જે છોડ પર હોય, એ છોડ જેમાંથી ઉત્પન્ન થયો હોય એ મૂળ એટલે કે બીજ છે, એ સૌથી પહેલું પરિબળ છે. કયા પ્રકારની જમીનમાં છોડ ઉગ્યો છે, એ જમીનમાં કયા કયા સદ્ગુણો છે, ઉપયોગી થઈ શકે એવી કેટલી બાબતો છે વગેરે. પાણી પ્રાપ્ત થાય છે કે નહીં, કેટલા પ્રમાણમાં થાય છે, કઈ ગુણવત્તાનું પ્રાપ્ત થાય છે, આ બધી જ બાબતો છે એ પાણી સંબંધે અસર કરનારા પરિબળ તરીકે ફૂલ ખીલવાની પ્રક્રિયાને પ્રભાવ પાડે છે. જ્યારે વિકાસ આવું કહીએ છીએ તો કોઈ પણ એક ફૂલનું ખીલવું એ બીજમાંથી અંકુરણ અને છોડ સ્વરૂપે વિકાસ પામવાની સમગ્ર પ્રક્રિયા, ત્યાર પછી કળી રૂપે પ્રાપ્ત થયેલા અથવા તો અંકુરિત થયેલા છોડના અંશમાંથી ફૂલ ખીલવાની પ્રક્રિયા થવી. તો આમ વિકાસના દરેક તબક્કાની અસર પણ અસરકારક રીતે અસર તો પામે જ છે. આવા અસર શબ્દથી ભય ન પામશો. જેમ કે ખાતરની અસર કેટલી? તો છોડને ખાતર અપાય છે કે કેમ? ફૂલ ખીલવા માટે એ ખરેખર ઉપયોગી છે કે કેમ? અથવા તો જે કંઈ પણ ખાતર અપાયું છે એ જે તે છોડ માટે યોગ્ય છે કે કેમ? આમ જોઈએ તો દરેક બાબત છે એ ફૂલ ખીલવાની પ્રક્રિયા પર અસર પહોંચાડે છે. જે વાતાવરણમાં આ છોડનો ઉછેર થઈ રહ્યો છે એ વાતાવરણ ફૂલ ખીલવા માટે અનુકૂળ છે કે કેમ? આવશ્યક હોય તેટલો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે કે કેમ?
સૂર્યપ્રકાશનું પ્રમાણ અને સૂર્યના તાપનું પ્રમાણ પણ ફૂલ ખીલવા પર અસર કરનારું બહુ જ અગત્યનું પરિબળ છે. આ એક નાનકડા ઉદાહરણ દ્વારા આપ સમજી શક્યા હશો કે કોઈ એક નાનકડી બાબતને પણ અસ્તિત્વમાં આવતી વખતે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. તો કેળવણી એ તો ખૂબ જટિલ પ્રક્રિયા છે, જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા પર તો ઘણા બધા પરિબળો અસર કરે જ કરે. તો ચાલો હવે કેળવણી પર અસર કરનારા પરિબળો વિશે આગળ ચર્ચા કરીએ. કેળવણી પર અસર કરનારા પરિબળો અથવા તો કેળવણી પર અસર કરતા પરિબળો કયા કયા છે? તાત્વિક પરિબળ, સામાજિક પરિબળ, આર્થિક પરિબળ, રાજકીય પરિબળ અને સાંસ્કૃતિક પરિબળ. આટલા પરિબળોની ચર્ચા આપણે વિગતે કરવાના છીએ. મિત્રો, જ્યારે સમગ્ર લક્ષી વાત કરવાની હોય ત્યારે હું એવું બિલકુલ નહીં કહું કે કેળવણી પર આટલા જ પરિબળો અસર કરે છે. આ અને આનાથી હજુ વધુ અન્ય પરિબળોની અસર થઈ શકે છે. આપણે ધ્યાનમાં એ રાખીશું કે આપણી સમયમર્યાદા અને જેટલી વિગતો છણાવટ કરી શકાય એટલી વિગતોને આ વ્યાખ્યાન અંતર્ગત સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ ન્યાયે કેળવણી પર અસર કરનારા આટલા પરિબળો વિશે આપણે અત્યારે વાત કરવાના છીએ. તો હવે ક્રમશઃ આ પરિબળો વિશે ચર્ચાને આગળ વધારીએ. તાત્વિક પરિબળ. મિત્રો, તત્વજ્ઞાન, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફિલોસોફી, ફિલોસોફિયા પરથી અવતરી આવેલો ફિલોસોફી શબ્દનો અર્થ તત્વજ્ઞાન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો લવ ફોર વિઝડમ, અને જેને ગુજરાતીમાં કહેવાય વિદ્યાનુરાગ. તો તત્વજ્ઞાનની આટલી જ ટૂંકી વાત કર્યા પછી આપણે સીધા જ શિક્ષણ અને તત્વજ્ઞાનનો સંબંધ એ વિશે વાત કરીશું. શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચે કયો અને શો સંબંધ છે? જ્યારે આપણે આવી વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એ ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ કે શિક્ષણ અને તત્વજ્ઞાન લોહી અને માંસની જેમ અભિન્ન રીતે જોડાયેલા છે, જાણે કે એક સિક્કાની બે બાજુ. કેળવણી છે એ તત્વજ્ઞાન વિના પાંગળી છે, આવું કહેવાય છે. એનું કારણ એ છે કે કેળવણીની દિશા, કેળવણીની સ્થિતિ, કેળવણીનું સ્તર, કેળવણીનો આકાર, તેનું આયોજન, તેનું અસ્તિત્વ, કોઈ પણ પાસું લઈ લો, જો એમાંથી તત્વજ્ઞાનની બાદબાકી થઈ જાય તો બાકી કશું જ બચે નહીં, માત્ર રહે શૂન્ય. એટલે શિક્ષણ અને કેળવણી, આ બંને શબ્દોને સાથે સાથે જ મૂકવા જોઈએ અને એ પ્રમાણે એ ન્યાયે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તત્વજ્ઞાનનો જ્યારે આપણે અર્થ સમજીએ છીએ ત્યારે એવું કહેવાય છે કે એ જીવનની કોઈક ચોક્કસ ખોજ છે, જીવનનું રહસ્ય જાણવાનો પ્રયત્ન છે અને કોઈક ચોક્કસ કક્ષાનું ચિંતન છે. અને આટલું જ્યારે કહીએ છીએ ત્યારે શિક્ષણ સાથે એના સંબંધને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ એટલે શિક્ષણ અને તત્વજ્ઞાન આ બંને શબ્દોને સાથે સાંકળીએ તો એવું તો નહીં કહેવાય કે તત્વજ્ઞાન વિના કેળવણી શક્ય નથી, પણ એમ પણ કહી શકાય કે જો કેળવણી છે તો તત્વજ્ઞાન પણ અસ્તિત્વ ધરાવે છે. બંને પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે અવલંબિત છે. મિત્રો, કેળવણીના આધારે જ વ્યક્તિ ચિંતનની ચોક્કસ કક્ષા પ્રાપ્ત કરી શકે છે અને એટલા માટે કહી શકાય કે તત્વજ્ઞાન છે તો કેળવણીનો આકાર, કેળવણીને સાકાર કરી શકાય છે અને કેળવણી છે તો તત્વજ્ઞાનનો આવિર્ભાવ, ચિંતનની કક્ષા નિરંતર હોય છે. અને આ ન્યાય બંને એકબીજાની સાથે આટલા ઊંડાણપૂર્વક જોડાયેલા હોવાથી જ આપણે કહી શકીએ કે
કોઈ પણ દાર્શનિક કેળવણીકાર છે અને કેળવણીકાર દાર્શનિક છે. કેવી રીતે? તો એ સમજવા માટે આપણે એક નાનકડું ઉદાહરણ જોઈએ. જ્યારે કોઈ એક દાર્શનિક જીવનનું ચિંતન રજૂ કરે છે ત્યારે જીવન શું છે, કેવું છે, કેવી રીતે જીવવું જોઈએ અથવા તો ઉત્તમ જીવનના અંશો કયા કયા છે, આવું કહે છે. જ્યારે એ આવું કહે છે ત્યારે એમાં ક્યાંક નહીં ને ક્યાંક શિક્ષણ સંબંધિત, કેળવણી સંબંધિત, જીવન ઘડતર સંબંધિત બાબતોનો ઉલ્લેખ આવવાનો જ છે. અને જ્યારે કોઈ કેળવણીકાર શિક્ષણ કે કેળવણી વિશે વાત કરે છે ત્યારે શિક્ષણની કે કેળવણીને વિભાવના આપતી વખતે, કેળવણીનો આધાર આપતી વખતે, કેળવણી માટેના આયામો નક્કી કરતી વખતે કે કેળવણી સંબંધિત કોઈ પણ પદ્ધતિ રજૂ કરતી વખતે એનો આધાર કે એનું મૂળ એની ચિંતનશીલતા જ હશે. તો આમ કોઈ પણ દાર્શનિક છે એ કેળવણીકાર છે, અને જો કોઈ કેળવણીકાર દાર્શનિક નથી એવું કહેવું હોય તો એ શક્ય જ નથી. એટલે દાર્શનિક કેળવણીકાર અને કેળવણીકાર દાર્શનિક. આમ તાત્વિક પરિબળનો સીધો સંબંધ કેળવણી સાથે છે. દૃષ્ટિ કે દર્શન એ તો કેળવણીનો પાયો છે. આપણે જ્યારે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે દર્શન અથવા તો દૃષ્ટિ છે એને તત્વજ્ઞાન સંબંધિત બાબત કહી શકાય, અને જીવન દૃષ્ટિ અને ખોજનો આધાર આ બંને બાબતોને આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આ તાત્વિક પરિબળ છે એની પૂર્વ ભૂમિકા આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, તાત્વિક પરિબળ એ જાણે કે ધુરા હોય કેળવણીની એક કક્ષાએ એના પર અસર કરનારું પરિબળ છે. હવે આપણે આ તાત્વિક પરિબળ અંતર્ગત એની કઈ કઈ બાબતો શિક્ષણને સીધી સ્પર્શે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો શિક્ષણના વિવિધ પાસા છે એ કેળવણી એટલે કે શિક્ષણના વિવિધ પાસા છે એ તત્વજ્ઞાન અથવા તો તાત્વિક બાબત પર આધારિત હોય છે. એમાં સૌથી પહેલું છે શિક્ષણના ઉદ્દેશો. જુઓ, શિક્ષણના ઉદ્દેશો નક્કી થયા પછી જ શિક્ષણનો આધાર એટલે કે બાકીની તમામ બાબતો નક્કી થતી હોય છે. તો જે ક્ષેત્રમાં જેવી વિચારસરણી હશે એ પ્રમાણેના શિક્ષણના ઉદ્દેશો નક્કી થશે. આવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણી વિચારધારા છે એ આધારે આપણે શિક્ષણના ધ્યેયો કે ઉદ્દેશો નક્કી કરીએ છીએ એવું કહેવાય. જેમ કે આપણી વિચારધારા આદર્શવાદી હશે તો એ પ્રમાણેના ઉદ્દેશો, આધ્યાત્મિક ઉત્કર્ષની વાત હશે તો એ પ્રમાણેના ઉદ્દેશો નક્કી થશે. પ્રકૃતિવાદ પ્રમાણે હશે તો એ પ્રમાણે, વ્યવહારવાદ પ્રમાણે હશે તો એ રીતે. આમ આપણી મૂળ મુખ્ય વિચારધારા આધારે કેળવણીના શિક્ષણના ઉદ્દેશો નક્કી થતા હોય છે. અહીં આપણે વિધિવત શિક્ષણની વાત વધુ કરીશું તો એ યોગ્ય ગણાશે. મિત્રો, શિક્ષણના ઉદ્દેશોની નક્કી કરતી વખતે કેળવણી દ્વારા એને દિશા પૂરી પાડવામાં આવે છે એવું કહી શકાય. એટલે કે તાત્વિક પરિબળ શિક્ષણની દિશા નક્કી કરે છે, આવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. બીજી વાત છે અભ્યાસક્રમ. તો અભ્યાસક્રમ એ તો હેતુસિદ્ધિ માટે હોય છે, અને એટલે હેતુસિદ્ધિ માટે નક્કી થતી જે કંઈ પણ બાબત છે એ કેળવણી માટે તત્વજ્ઞાન દ્વારા પૂરું પાડવામાં આવતું બળ છે. એટલે જેમ ઉદ્દેશો નક્કી કરવા એ દિશા દર્શન છે, એમ અભ્યાસક્રમનું નિર્ધારણ એ બળ પૂરી પાડવાની વાત છે. એટલે કે નક્કી કરેલા ઉદ્દેશો બર આવે, સિદ્ધ થઈ શકે એ માટે અભ્યાસક્રમ નક્કી કરવાનો હોય છે. ફરીથી, જો આપણે આદર્શવાદની વિચારસરણી પ્રમાણે ઉદ્દેશો નિશ્ચિત કર્યા હશે તો આપણે એ પ્રમાણેનો અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહે. જો વ્યવહારવાદ અનુસાર શિક્ષણના ઉદ્દેશો નક્કી કર્યા હોય તો એ પ્રમાણેનો અભ્યાસક્રમ અસ્તિત્વમાં આવે એવો પ્રયત્ન કરવાનો રહે.
ટૂંકમાં તાત્વિક પરિબળ છે એ શિક્ષણના આ તમામ પાસાઓ સાથે ક્રમિક રીતે પરસ્પર જોડાયેલું રહે છે. અભ્યાસક્રમની જેમ જ શિક્ષણ પદ્ધતિ એનું નિર્ધારણ પણ તાત્વિક પરિબળ આધારિત જ હોય છે. વિદ્યાર્થીઓને શું શીખવવાનું છે એ જો આપણે નક્કી કરી લીધું હોય તો પછી કેવી રીતે શીખવવાનું છે એ પણ નક્કી કરવું પડે. અને આ માટે કેવી રીતેનો ઉત્તર તો શૈક્ષણિક પદ્ધતિ દ્વારા જ પ્રાપ્ત થાય. અને એટલે કેટલીક શિક્ષણ પદ્ધતિ છે એ વિદ્યાર્થી પર પ્રભાવક રીતે અસર પાડે એવી છે, તો કેટલીક પદ્ધતિઓ વિદ્યાર્થી પોતાની જાતે જીવનના અનુભવો મેળવીને શીખે એવી છે. આપણે કઈ પદ્ધતિ આધારે કાર્ય કરવાનું છે એનું નિર્ધારણ તાત્વિક પરિબળ તરીકે તત્વજ્ઞાન, શૈક્ષણિક તત્વજ્ઞાન આપણને સહાયરૂપ થાય છે. આમ શિક્ષણની પદ્ધતિ નક્કી કરવા માટે પણ આ પરિબળ બહુ જ અસરકારક રીતે સક્રિય છે. પાઠ્યક્રમ કે પાઠ્યપુસ્તક, જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે શિક્ષણનું કોઈ પણ વિધિવત કાર્ય, ઉદ્દેશ્ય હોય, અભ્યાસક્રમ હોય કે પદ્ધતિ હોય, આટલી વાત આપણે કરી ચૂક્યા છીએ. પણ જો આપણે પાઠ્યક્રમ અથવા તો પાઠ્યપુસ્તકની વાત કરીએ છીએ તો આપણે એ સમજી લેવું જોઈએ કે આપણે નક્કી કરેલા ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે તૈયાર કરેલો અભ્યાસક્રમ હવે આકાર પામી રહ્યો છે. એટલે જો આપણે વિદ્યાર્થીઓને અનુભવ દ્વારા શિક્ષણ આવું કહેતા હોઈએ તો આપણા પાઠ્યક્રમમાં એવા એકમોનો સમાવેશ થવો જોઈએ. વિદ્યાર્થીઓમાં રહેલા જ્ઞાન અને ડહાપણના અંશોને આપણે કેવો આકાર આપવા માગીએ છીએ? જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી પર આપણે ભાર આપતા હોઈએ તો આપણા પાઠ્યક્રમમાં, આપણા પાઠ્યપુસ્તકમાં એ પ્રમાણેના એકમોનો સમાવેશ અચૂક થવો જોઈએ. અને આવું કરવા માટેનું સૂચન અથવા તો દિશા દર્શન તાત્વિક પરિબળ તરીકે આપણને મળી જ રહે છે. એટલે પાઠ્યપુસ્તકોનું નિર્માણ અથવા તો પાઠ્યક્રમ જ્યારે નક્કી થાય ત્યારે આ તાત્વિક પરિબળ છે એનો મુખ્ય આધાર લેવામાં આવે છે. શિસ્ત પાલનની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીમાં રહેલા શિક્ષણ ગ્રહણના વિચારો ઉપરાંત એની અન્ય પ્રવૃત્તિઓ પરનું નિયંત્રણ, એટલે કે ઘણી વખત આપણે જૂનું સૂત્ર યાદ કરી લઈએ છીએ સોટીવાળું, પણ મિત્રો ત્યાં તો દમન છે, શિક્ષા છે. અને શિસ્ત શબ્દનો અર્થ શિક્ષા બિલકુલ નથી. આપણે સમજી લેવું જોઈએ કે જ્યાં વિદ્યાર્થી જાત પર નિયંત્રણ કરતા શીખે, સંયમ રાખતા શીખે તો એ શિસ્ત છે. અને આવી વિચારસરણી આપણને તાત્વિક વિચારસરણી આધારે જ પ્રાપ્ત થાય. અને એટલા માટે કહી શકાય કે શિસ્ત અને અનુશાસનની વાત જ્યારે આવે છે શિક્ષણના સંદર્ભમાં, ત્યારે તાત્વિક પરિબળ છે એ આપણા માટે ખૂબ ઉપયોગી અને દિશાસૂચક થાય છે. વિદ્યાર્થી જાતે કોઈ બાબત પર નિયંત્રણ રાખી શકે છે કે કેમ? જો એ ન રાખી શકે તો એ રાખવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકાય? આ બધી જ બાબત એકબીજા સાથે જોડાયેલી છે. અંતે ગુરુ શિષ્ય સંબંધ, એવું કહેવામાં આવે છે કે જેવું આચરણ ગુરુનું એવું જ આચરણ શિષ્યનું. એટલે કે ગુરુ શિષ્ય સંબંધ વિશેનું દિશાસૂચન પણ તાત્વિક પરિબળ આધારે આપણને જોવા મળે છે. આમ કેળવણી પર સૌથી વધુ કદાચ અસર કરનારું પરિબળ જો કોઈ હોય તો એ છે તાત્વિક પરિબળ. મિત્રો, કહેવાય છે કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. સમાજ વિના મનુષ્યનું અસ્તિત્વ શક્ય નથી. મનુષ્ય એ સામાજિક એકમ છે. એટલે વ્યક્તિ 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 આમ અનેક લોકો મળે ત્યારે સમાજનું નિર્માણ થાય છે. અને એટલે જ કોઈ પણ વ્યક્તિની કેળવણી પર સમાજની બહુ જ ઘેરી અસર જોવા મળે છે. આપણે હવે સામાજિક પરિબળ વિશે વાત કરીશું. મનુષ્ય અને સમાજ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. એટલે મનુષ્યની જન્મથી મૃત્યુ સુધીની સફર છે એ સમાજમાં જ થાય છે, સમાજના આધારે થાય છે. એટલે જ્યાં નિવાસ ત્યાં વિકાસ.
આમ કહી શકાય કે સમાજ વ્યક્તિ દ્વારા નિર્માણ પામે છે અને વ્યક્તિઓના સંગઠનથી સમાજ આકાર પામે છે. પેલી પંક્તિ છે ને કે દરિયામાં ઓળઘોળ ટીપું ને ટીપા ઓળઘોળ દરિયાનો વેશ, એની જ જેમ વ્યક્તિ અને સમાજ એકબીજામાં અભિન્ન રીતે જોડાયેલા છે. કોઈ પણ સમાજનું પ્રતિબિંબ એમાં રહેનાર વ્યક્તિ છે અને કોઈ પણ વ્યક્તિમાં એ સમાજનું પ્રતિબિંબ જોઈ શકાય છે. અને એટલે જ સામાજિક વ્યવસ્થા, સામાજિક સંસ્થાઓ, રૂઢિ વગેરે જેવી બાબતોની અસર વ્યક્તિના કેળવણી પર પડતી હોય છે. આપણે ક્રમશઃ જોઈ લઈએ સમાજની વર્ણ વ્યવસ્થા. જુઓ, આમ તો હવે આ વાત ઓગળી રહી છે, પરંતુ આમ છતાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જ્યારે આવી વર્ણ વ્યવસ્થા હતી ત્યારે કેળવણી કે શિક્ષણનો કોઈ ચોક્કસ બાબતમાં ઇજારો હતો. હવે સમાનતા આવી છે અને એ ન્યાયે દરેક શીખવા માટે સક્ષમ છે અને પોતાની જાતને સાબિત કરી શકે છે. તો જુઓ, થયું ને સામાજિક બાબતની સાથે જોડાયેલ કેળવણીને અસર કરનારું સક્રિય પરિબળ. બીજું છે વર્ગ વ્યવસ્થા. આપણા સમાજમાં શ્રીમંત વર્ગ છે એટલે કે ધનિક લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે અને ગરીબ લોકો છે. જુઓ, આવું જ્યારે કહીએ છીએ ત્યારે કેળવણી સંબંધે શ્રીમંત કે ધનિક વર્ગના લોકો માટેના અવકાશો, એમને મળતી તકો, એમને મળતી સુવિધા વગેરે મધ્યમ વર્ગના લોકો કરતાં જુદી પડે છે. અને કેટલીક વખતે એવું જોવા મળે છે કે ગરીબ વર્ગના લોકો માટે તો કેટલીક સામાન્ય બાબતો પણ ઉપલબ્ધ હોતી નથી. જ્યારે આવું કહીએ છીએ ત્યારે કેળવણી પર અસર કરનારું પરિબળ ચોક્કસ છે, કારણ કે સમાજમાં રહેનારી દરેક વ્યક્તિ માટે સમાનતા હોવી જોઈએ. પણ સામાજિક રીતે આવા વર્ગો જ્યારે હોય છે ત્યારે કેળવણી અને એને અસર કરનારા પરિબળ તરીકે સમાજ બહુ જ અગત્યની ભૂમિકા નિભાવે છે. સામાજિક સંસ્થાઓ. અહીં આપણે ઔપચારિક સંસ્થા અને અનૌપચારિક સંસ્થા એવું બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે જ્યારે શાળા, મહાશાળા, કોલેજની વાત થતી હોય તો એ ઔપચારિક સંસ્થા છે, પણ ઘર, પરિવાર, મિત્રો વગેરે છે એ અનૌપચારિક સંસ્થાઓ છે. તો એની અસર પણ કેળવણી પર જોવા મળે છે. આપણી પરંપરા કે આપણી રૂઢિઓ છે એની પણ અસર કેળવણી પર જોવા મળે છે. અને આવી જ રીતે સામાજિક પરિવર્તન કે સામાજિક ગતિશીલતા છે એ કેળવણી પર અસર કરે છે. મિત્રો, જ્યારે આપણે આવી વાત કરીએ છીએ ત્યારે સામાજિક પરિબળ તરીકે સમાજમાં આવતા પરિવર્તનો ખૂબ અગત્યના છે. આપણે સર્વ શિક્ષા અભિયાનનું ઉદાહરણ લઈએ કે પછી કન્યા કેળવણીની વાત કરીએ. આપણા સમાજની જેવી અપેક્ષા અને એ પ્રમાણે આપણી કેળવણીની દિશા, તો સામાજિક પરિબળ એ પણ કેળવણી પર ખૂબ ઘેરી ઘાટી અસર પહોંચાડે છે. આર્થિક પરિબળ વિશે વાત કરીએ તો સમાજમાં કેવી અર્થવ્યવસ્થા છે, લોકોની ધન પ્રાપ્તિના સ્ત્રોત કયા કયા છે, લોકો ધનનો વ્યય એટલે કે એનો ઉપયોગ કઈ રીતે કરે છે, અને લોકોની આર્થિક સમૃદ્ધિ આખરે તો રાષ્ટ્રની સમૃદ્ધિ અને પ્રગતિનો આધાર છે. લોકોની આર્થિક પ્રવૃત્તિ અને લોકોનો જીવન વ્યવહાર આ બંને એકબીજા સાથે જોડાયેલી, વણાયેલી બાબત છે. અને એટલે લોકો જે પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરશે એ પ્રમાણેનું એમનું જીવન વ્યવહાર હશે. અને જીવનનો મુખ્ય આધાર ધન છે કે આર્થિક સંપન્નતા છે. તો એ ન્યાયે આર્થિક પરિબળ કઈ રીતે અસર કરે? તો અર્થવ્યવસ્થા એ કેળવણી સાથે જોડાયેલી બાબત છે. સુખી સંપન્ન પરિવારના લોકોને મળતી સુવિધાઓ, હમણાં જ આપણે સામાજિક પરિબળ તરીકે આ વાત કરી ગયા છીએ, છતાં એટલું ધ્યાનમાં લઈ લઈએ કે આર્થિક રીતે સંપન્ન વ્યક્તિને મળતી સુવિધા અને એ ન્યાયે અન્ય વર્જિત વર્ગને એ સુવિધાઓ ન મળતી હોય ત્યારે કેળવણીનો આધાર શું? જ્યારે આપણે જુદી જુદી બાબત કહીએ છીએ, આર્થિક વિકાસ કે શિક્ષણનો આધાર, આવું જ્યારે કહીએ છીએ ત્યારે એ બાબત બરાબર સમજી લેવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ શીખે છે
કેળવાય છે, એના જીવનનું ઘડતર થાય છે, ત્યારે એની સાથે એનું આર્થિક પાસું જોડાયેલું છે, જેને આપણે ઇકોનોમિકલ સ્ટેટસ કહીએ છીએ. તો આ એક બહુ જ અગત્યની બાબત છે કે જે વ્યક્તિના જીવન ઘડતર સાથે જોડાયેલી છે. રાજકીય પરિબળ સાદા સીધા શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જે તે ક્ષેત્રની પ્રશાસન વ્યવસ્થા કેવી છે. જુઓ, લોકશાહી પ્રશાસન વ્યવસ્થા હશે તો ત્યાં સ્વાતંત્ર્ય હશે, વ્યક્તિમત્તા હશે અને વ્યક્તિને સ્વતંત્ર રીતે વ્યક્ત થવાની, રજૂ થવાની સ્વતંત્રતા હશે. એવી જ રીતે શીખવાની પણ હશે, કેળવવાની પણ છૂટ હશે. પરંતુ જો સરમુખત્યારશાહી હશે તો ત્યાં તો નિયંત્રણ હશે અને ત્યાં કેળવણી એ કોઈ એક વ્યક્તિની સુવિધા એ ન્યાયે નિયંત્રિત હશે. સામ્યવાદી કે સમાજવાદી વ્યવસ્થા હોય તો ત્યાં કેન્દ્રમાં રાષ્ટ્ર કે સમાજ હોય છે અને એ ન્યાયે તમામ જે આપણે ક્રમશઃ જોઈ ગયા સિક્વન્સ શિક્ષણના પાસા એ ન્યાયે નક્કી થાય. એટલે શિક્ષણના ઉદ્દેશ્યોથી શરૂ કરીને એ માટેનો અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પદ્ધતિ, શિસ્ત, ગુરુ શિષ્ય સંબંધ બધી જ બાબતો છે એ મુખ્ય પ્રણાલી કે મુખ્ય વ્યવસ્થા આધારિત હોય છે. એટલે પ્રશાસન વ્યવસ્થા પણ કેળવણી પર બહુ જ ઘાટી અસર પહોંચાડે છે. શિક્ષણની નીતિ, કોઈ પણ ક્ષેત્રની શિક્ષણની નીતિ કેવી છે? સમાજ માટે, લોકો માટે પ્રશાસન વ્યવસ્થા શું વિચારે છે? સર્વ શિક્ષા અભિયાન આવશ્યકતા અને એની ઉચિતતા, આવું જ્યારે વિચારીશું તો આ વાત બહુ સરળતાથી સમજાઈ જશે. અચ્છા, કન્યા કેળવણીની વાત લઈએ. છેલ્લા થોડા સમયથી આપણી દીકરીઓ ભણી ગણીને હોશિયાર થઈ રહી છે, તો પ્રશાસન વ્યવસ્થા દ્વારા પ્રોત્સાહન મળતી કન્યા કેળવણીની વાત છે એ આ બાબતને સમજવા માટે ઉપયોગી થશે. આવું ને આવું શિષ્યવૃત્તિ માટે હોય કે પછી નાની નાની કોઈ પણ બાબત કે જે સમાજની જે તે સમયની આવશ્યકતા પ્રમાણે પ્રશાસન વ્યવસ્થા દ્વારા જોડાયેલી હોય, આવું ને આવું અસર કરનારું રાજકીય પરિબળ અંતર્ગતનું એક અગત્યનું બિંદુ હોય તો એ છે રાજનીતિ અથવા તો રાજકારણ. હવે ત્યાં સમસ્યા છે કે સ્વસ્થતા, એ બાબત પણ બહુ જ અસર કરનારી છે. એટલે કે જો સ્વસ્થ રાજકારણ હશે તો ત્યાંની કેળવણી સંબંધિત તમામ વ્યવસ્થા છે એ ઉત્તમ કક્ષાની હશે. શીખવાની અને જીવન જીવવાની તરેહ છે એ પણ ઘણી વખત પ્રશાસન વ્યવસ્થા આધારિત જ હોય છે અને એટલે કહી શકાય કે લોકો જે રીતે જીવતા હોય છે, જીવન જીવવાનું પસંદ કરતા હોય છે, એ માટે એમને મળતી સુવિધાઓ, સેવાઓ અને રાજકીય સહાયની ખૂબ મોટી અસર થતી હોય છે. બહુ જ અગત્યનું અને પ્રમાણમાં આપણું ઘણું ખરું ધ્યાન ખેંચે એવું પરિબળ એટલે સાંસ્કૃતિક પરિબળ. મિત્રો, સંસ્કાર અને સંસ્કૃતિ જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે પૂર્વજોએ પાડેલા પદચિહ્ન, આટલી શબ્દાવલી આપણા મનમાં અંકિત થાય છે. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિના જીવન ઘડતર માટે જન્મથી આગળ વધીને જો કોઈ બીજો શબ્દ હોય તો એ છે સંસ્કાર. એટલે કે સંસ્કૃતિની ખૂબ મોટી અસર કેળવણી પર પડે છે. મનુષ્યના સંસ્કારો, તો જ્યારે સંસ્કૃતિની વાત કરીએ છીએ ત્યારે કોઈ ચોક્કસ ખ્યાલ, કોઈ વિશિષ્ટ ખ્યાલ એમાં સમાવિષ્ટ છે. આપણા સંસ્કારોનું મૂળ, આપણા સંસ્કારોનું કુળ અને એ ન્યાયે નિશ્ચિત થતા કેટલાક મૂલ્યો, કેટલાક આદર્શો અને એનો શિક્ષણમાં આપણે ક્યાં સ્થાન આપીએ છીએ, ક્યાં માન આપીએ છીએ એ પ્રમાણેનો ઉલ્લેખ. શિક્ષણમાં કેળવણી અંતર્ગત બાળક જ્યારે જન્મ પછી પોતાના સમાજમાં જીવતા શીખે છે ત્યારે આપણે તેને શું શીખવવું છે? જુઓ, એક પરિવારનું એક બાળક શાળામાં
એ સ્વાગત સમિતિનું સભ્ય થાય છે. કારણ શું છે જાણો છો? કારણ એ છે કે એ સંયુક્ત પરિવારનો સભ્ય છે અને એ પરિવારમાં આતિથ્યને સદભાગ્ય ગણવામાં આવે છે. એટલે જ્યારે અવકાશ મળે ત્યારે એ બાળક અતિથિનો આવકાર કરવાનું પસંદ કરે છે અને ઘરમાં મળતા આવા માહોલની અસર પછીથી પણ જળવાય છે અને શાળામાં એ પ્રકારનું વર્તન કરવાનું પસંદ કરે છે. આવી જ રીતે એક અન્ય પરિવારનું સભ્ય છે બાળક, અને એ શાળામાં મોનિટર થવાનું પસંદ કરે છે. કારણ શું છે કે એ જે પરિવારમાં ઉછેર પામી રહ્યું છે એ પરિવારમાં સરમુખત્યારશાહી છે, એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા નિયંત્રણ છે અને સતત એ નિયંત્રણના આધારે દરેક અન્ય વ્યક્તિએ પ્રભાવિત રહેવાનું હોય છે, કાર્યાન્વિત થવાનું હોય છે. અને એ ન્યાયે આ બાળકની વિચારસરણી છે એમાં એ મોનિટર થવાનું વધુ પસંદ કરે છે. તો જોયું ને, શિક્ષણની સાથે અન્ય બાબત કેવી એકબીજાની સાથે જોડાયેલી છે. આમ સંસ્કારો છે એ વ્યક્તિના જીવન સાથે જોડાયેલા, વણાયેલા હોય છે અને એટલે શિક્ષણ ગ્રહણ અને સંસ્કાર આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કેળવણી અંતર્ગત આપણે કયા મૂલ્યો પર ભાર આપીશું? સાત્વિક મૂલ્યો પર, રાષ્ટ્રીય મૂલ્યો પર, શાશ્વત મૂલ્યો પર, આંતરરાષ્ટ્રીય મૂલ્યો પર, વ્યક્તિગત મૂલ્યો પર? કયા મૂલ્યો પર આપણે ધ્યાન આપવા માગીએ છીએ? અને એ ન્યાયે આપણી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા છે એ પ્રભાવિત થશે. જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી, વિકાસ, હરણફાળ, આ બધા શબ્દો આપણા મનમાં હશે તો એ પ્રમાણેના તટસ્થ મૂલ્યો તરફ આપણે ઢળવાના જ, અને એ પ્રમાણે આપણી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અને એ સાથે જોડાયેલી જીવનની અંતરંગ બાબતો છે એ સામેલ થશે. એટલા માટે કહી શકાય કે આપણે જે મૂલ્યો પર ધ્યાન આપીશું, ભાર આપીશું, એ પ્રમાણેની શિક્ષણ પ્રણાલી, કેળવણીની વ્યવસ્થા આપણા સમાજમાં અસ્તિત્વમાં આવે. આની સાથે જ સાંસ્કૃતિક પરિબળ અંતર્ગત સમાવેશ થાય છે સાહિત્યનો. શિલ્પ, સંગીત, સ્થાપત્ય, ચિત્ર વગેરે જેવી વિવિધ કલાઓ છે એનો પણ આવિર્ભાવ. આપણે કોને કેટલું મહત્ત્વ આપીએ છીએ એના આધારે શિક્ષણમાં તેનો તેટલો સમાવેશ કરવાનો રહે અને એ ન્યાયે શિક્ષણ અને જીવનમાં એ અભિન્ન રીતે જોડાઈ જાય. આમ એમ કહી શકાય કે સાંસ્કૃતિક પરિબળ છે એ પણ શિક્ષણ સાથે જોડાયેલી અગત્યની બાબત છે. આપણે ત્યાં વિવિધ શાસ્ત્રો છે અને એ શાસ્ત્રો અંતર્ગત અભ્યાસક્રમમાં આપણે કોને ધ્યાનમાં લઈશું, કોને નહીં. કેટલીક કલા છે, એ કલાનું પ્રભુત્વ આપણા જીવનમાં કેટલું છે અને એ ન્યાયે આપણે એવું નક્કી કરવાનું રહેશે કે શિક્ષણ અને સંસ્કારો આ બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. સાંસ્કૃતિક પરિબળની આટલી વાત થયા પછી ટૂંકમાં કહીએ તો યોગ હોય કે ધ્યાન, સાહિત્ય હોય કે કલા, સાંસ્કૃતિક પરિબળ તરીકે કેળવણી પર અસર કરે છે. મિત્રો, તાત્વિક પરિબળ, સામાજિક પરિબળ, આર્થિક પરિબળ, રાજકીય પરિબળ અને સાંસ્કૃતિક પરિબળ, આટલી આપણે વાત કરી. અંતમાં જોઈએ આ તમામ પરિબળો વિશે 3 બાબતો. પરિબળની અસરકારકતા. કોઈ પણ પરિબળ છે એ કેટલું સક્રિય છે કે કેટલું નહીં એ શી રીતે નક્કી થાય? તો દરેક પરિબળની અસરકારકતાનો આધાર જુદો જુદો હોય છે અને એવું પણ આપણે સમજી લેવું જોઈએ કે આ તમામ પરિબળ છે એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે આપણે એવું કહીએ છીએ કે કેળવણી તત્વ તાત્વિક પરિબળથી પ્રભાવિત થાય છે, ત્યારે એવું નહીં કહી શકાય કે સામાજિક પરિબળ અસર નથી કરતું. તો એટલું યાદ રાખી લેવું જોઈએ કે સાર્વત્રિક રીતે તમામ પરિબળો સક્રિય રીતે જોડાયેલા છે. હવે કયું પરિબળ કેવું છે, કેટલી અસર પહોંચાડે છે, કેવી રીતે પહોંચાડે છે, કેટલી માત્રામાં પહોંચાડે છે, એકબીજા સાથેનું એનું જોડાણ કેટલું છે અને આ જોડાણનો આધાર કયો છે,
તો આ તમામ બાબતો સમજી લઈએ તો જ આપણને ખ્યાલ આવશે કે કેળવણી પર અસર કરનારા આ જુદા જુદા પરિબળોનું અસરકારકતાનું પ્રમાણ જુદું જુદું હોય છે. એની જ સાથે દરેક પરિબળ એકબીજાને પણ પ્રભાવિત તો કરે જ છે. આપણે એવું નહીં કહી શકીએ કે સાંસ્કૃતિક પરિબળ સામાજિક પરિબળથી અલગ છે, અથવા તો આર્થિક પરિબળ સામાજિક પરિબળ પર અસર નથી કરતું. નહીં, દરેક એકબીજાને પણ પ્રભાવિત તો કરે જ છે, પરંતુ કેન્દ્રમાં જો કેળવણી હોય તો તેની સાર્વત્રિક અસર કેળવણી પર કેવી પડે છે એ ધ્યાનમાં લેવું જ જોઈએ. છેવટે અસરનું પ્રમાણ ભિન્ન ભિન્ન કે જુદું જુદું હોય છે, આટલી વાત ચોક્કસપણે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો મિત્રો, માત્ર ભણતર નહીં, માત્ર શિક્ષણ ગ્રહણ નહીં, પરંતુ જીવન ઘડતર એટલે કેળવણી. ગર્ભાધાનથી મૃત્યુ સુધી ચાલતી અવિરત ચાલતી સર્વાંગી વિકાસની ઉર્ધ્વગમનની આ એવી પ્રક્રિયા કે જેમાં શિક્ષણની સાથે સાથે જીવનના અન્ય અનુભવોનો સમન્વય છે અને જેના કારણે વ્યક્તિની વ્યક્તિમત્તા અસર પામે છે, પ્રગટ થાય છે, આવિષ્કાર પામે છે. આવી કેળવણી અને એ થવા માટે સામાજિક અસર પણ હોય, તાત્વિક અસર પણ હોય, આર્થિક પણ, સાંસ્કૃતિક પણ. તો કયા પરિબળની અસર કેટલી છે એનો ખ્યાલ, અથવા તો કયું પરિબળ શી રીતે અસર કરે છે એનો ખ્યાલ આપ મેળવી શક્યા હશો. છેવટે એટલું યાદ રાખી લેવું જોઈએ કે શિક્ષણ અંતર્ગત, ચિંતન અંતર્ગત જીવન અને જીવન જીવવાની કળા, આ બંને બાબતોને જો ધ્યાનમાં લઈએ તો અનેક પરિબળોથી એ અસર પામે છે. છેલ્લે એક નાનકડી સરસ મજાની વાત. શિક્ષણ એ નથી કે જે માણસને લખતો વાંચતો કરે, પણ કેળવણી એ છે કે જે માણસને લખતો વાંચતો ચોક્કસ કરે, પણ સાથે સાથે વિચાર કરતો કરે, અને એ વિચાર આધારે એને પોતે શું છે, કોણ છે એની ઓળખ આપે, અને છેવટે જીવનનું રહસ્ય સમજતા શીખવાડે. નમસ્કાર. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.